સો હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? પણ મારી ગુડ મોર્નિંગ જસ્ટ હમણાં થઈ છે. હમણાં બપોરના 2 વાગ્યા છે અને હું જસ્ટ હમણાં ઉઠ્યો. ઘણો જ બધો આજે આપણે આરામ કરી લીધો. એટલો આરામ કર્યો કે વાત જ ન પૂછો. જે મને થયું કે ના યાર, મારા શરીરને થોડાક રેસ્ટની જરૂર છે, તો બસ હું સૂતો જ તો અને બસ પછી હમણાં પપ્પા આવ્યા કે હવે ઊભો થા, 2 વાગ્યા છે. અને આજે આપણે છે ને આખો આ આપણે જે રૂમ છે એ સાફ કરવાની જરૂર છે. હમણાં હાલત બહુ જ ખરાબ છે. ચણિયા ચોળી અહીંયા નીકળેલા પડ્યા છે. બાકી આ પલંગ અહીંયા પણ આખો મેસ છે અને બાકી જે આ આપણી ડેસ્ક છે તો એ પણ આખી ફૂલ મેસ પડી છે. તો બસ એ બધું આજે આપણે કામ કરવાનું છે. સાથે સાથે આજે આપણે કોમ્પ્યુટર પણ સાફ કરવાનું છે. જે આપણે શું કહેવાય એર બ્લોવર લીધો તો એનાથી આખો અંદર ક્લીન કરવો પડશે. શું કામ કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ થઈ છે હમણાં, ઓચિતાનો બંધ થઈ જાય છે. તો બસ એ પણ આપણે આજે જોવાનું છે. બસ મમ્મી ઉપર આવીને છે ને બધાના મોબાઈલ નીચે લઈ આવી હતી કે નકા વરી તમે મોબાઈલ નહીં બધું કરશો, એના કરતાં પહેલાં ડાયરેક્ટ નીચે આવજો, જમી લેજો પછી બધું. અને બસ પપ્પા પણ આવેલા અને મમ્મી અહીંયા બસ રસોઈ ચાલુ હશે. યસ, બસ અહીંયા રોટલી ને ચાલુ છે. કૂતરાની રોટલી, આપણી રોટલી. યસ, એટલે હમણાં છે ને આપણી એવી આદત પડી ગઈ છે કે ઉઠીને પહેલા મોબાઈલ કરીએ, 2-4 મિનિટ કે 5 મિનિટ એટલી. કૃપા કેટલી વાર કરે? યસ, એટલે મોબાઈલ પછી સિગ્નલ આપણને મોકલે કે હવે જાઓ જમવા, અને પછી આપણે એવું બધું કરીએ. શું કામ કે ઉઠીને આપણે જોઈએ કે દુનિયામાં શું હાલે છે, આ તે બધું. આજે આપણે મમ્મીએ પંજાબી શાક બનાવ્યો છે, સિંગદાણા અને સિંગદાણા ને ડુંગળી અને આ ઘીસોડા. ઓકે, બાકી ભાત હશે, રાયતો. અને હવે હું આજે વિચારું છું કે આપણે પપ્પાને ગાડી શીખડાવવા માટે લઈ જઈએ. હાલો દે તો કે મમ્મી પેલે કાં પછી છે ને મમ્મીને શીખવાડીએ. તમને તો ઊંડા આવડે છે એટલે તમે તો આઈ થિંક જલ્દી શીખી જશો. કૃપાને તો હમણાં આપણે શીખવાડી જ છીએ. નારાયણ સરોવર, કોટેશ્વર, પિંગલેશ્વર. હા, ઉમા એકવાર પપ્પાએ હલાવી હતી. તું તો કોઈ દી વઠે જ ના ને, ડ્રાઇવિંગ સીટ ઉપર પણ ના વઠે, કડા વઠે. તો બસ હમણાં હું વિચારું છું કે ભાઈ કૃપા તો ગાડી શીખે જ છે, પણ જો પપ્પા પણ શીખી જાય ને તો મને આરામ મળે ફૂલ, અને બધા ડ્રાઈવર જ ભેગા હોય ને તો સારું રહે. અને બસ કૃપા હમણાં સૂતી છે, એ જમી કરી વરી સૂઈ ગઈ. વિચાર કરો કેટલો આરામ કરશે, ભગવાન જાણે. મમ્મીને પણ હમણાં નીંદર આવે છે. તમને નથી આવતી નીંદર? હાલો, તો બસ આપણી ગાડીની ચાવી અહીંયા ભગવાનના મંદિર પાસે પડી છે. અને બસ હમણાં સાંજના 4:45 વાગે છે અને વાતાવરણ આખો ક્લાઉડી છે. આપણી ગાડી ઉપર પણ કવર ઢાંકેલો છે. તો પહેલાં તો આપણી આ બ્લેક બ્યુટીને આપણે ઓપન કરીએ. જોરદાર યાર, બ્લેક કલર છે ને બહુ વસૂલ છે. અમને એમ હતું કે યાર બ્લેક કલર છે, બહુ હીટ કરશે, એવો કરશે, પણ લુકમાં જે લાગે છે ને એના જેવો એક પણ કલર નથી લાગતો. બહુ એટલે બહુ આમ આ આપણો એક એવો શું કહેવાય ડિસિઝન છે કે ભાઈ આપણને આજ સુધી એમાં રિગ્રેટ નથી થયો કે યાર બ્લેક કલર આપણે શું કામ લીધો. બસ આપણો ગાર્ડન પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. આ ફૂલ જોવો આટલા બધા. હાલો હવે આને કાઢીએ બારે. આ જો એને એમ કે આ કોઈ થેફ્ટિંગ કરે છે. ખુલ્લા મેદાનમાં હલાલીએ ને, ખુલ્લા મેદાનમાં નહીં પણ રોડ ઉપર કે હાઈવે ઉપર જવું પડશે. સીટ બેલ્ટ પહેરી લો. તો હવે આપણે મેદાનમાં જવું હોય તો વ્યાયામશાળામાં જવું પડે. હા, તો વ્યાયામશાળા સારો ને છે ને. હું મેદાન વ્યાયામશાળામાં છે, એમાં થોડોક આઈડિયા આવી શકે. હા, તો વ્યાયામશાળામાં હાલો, તો વ્યાયામશાળામાં હાલીએ. આપણા કૂતરા આપણને જ ભાસે. ઓટોમેટિકમાં શું હોય કે જેવી રીતના એક્સેસ ને એક્ટિવાને કેમ હલાવી એવી રીતના ગેર નહીં, ખાલી સ્ટેરિંગ જ હોય બસ, ને બાકી લીવર ને બ્રેક. નીચે જેવો ક્લચ પેડ હોય ને એ નહીં. તો ઘણી હવે ગાડીઓ હોય છે ને એ બધી ઓટોમેટિક જ હોય છે. મોંઘી મર્સિડીઝ ને BMW એ પણ ઓટોમેટિક. પણ આપણે આ શું કામ લીધી કે મેન્યુઅલ જો આપણને આવડતી હોય ને તો તમે ગમે એ ગાડી હલાવી શકો.
ટ્રક પણ તમને હલાવી હોય ને તો તમે હલાવી શકો, છોટા હાથી હલાવો હોય તોય હલાવી શકો, મદનીઓ હલાવો હોય ને તોય તમે હલાવી શકો. બહુ ધીમી હલાવવાની ને ક્લચ ધીમે ધીમે મૂકવાનો ને. હા, જેમ હોન્ડામાં કઈ રીતના આપણે એવું કરતા હોય એવી રીતના જેમ આખો. તો બસ આ વ્યાયામશાળાનો ગ્રાઉન્ડ પણ આવી ગયો. અહીંયા આપણે કોરોનાની રસી ટાઈમે આવ્યા હતા, કોરોનાની જે વેક્સિન હોય ને તો બસ એ ટાઈમે અહીંયા આપણે આવ્યા હતા રસી દેવડાવવા માટે. અહીંયા અમે આવતા ઘણી ક્રિકેટ રમવા આવતા અહીંયા છે વ્યાયામશાળાનો ગ્રાઉન્ડ, ત્યાં છોકરાઓ ક્રિકેટ રમે છે અને આટલો મોટો ગ્રાઉન્ડ ને આપણી આટલી મોટી ગાડી. નાઈસ. પપ્પાએ દરવાજો પણ ખુલ્લો રાખી દીધો. હા, તમે સીટ એડજસ્ટ કરી લેજો. હા પગ ભૂટકા છે, પગ ગુડા ભૂટકા. હા, પેલા દરવાજો બંધ કરો. આ વચ્ચે અહીંયા છે ને, અહીંયા જો છે ઠેસી ટાઈપ, એને ઊંચી કરો એટલે આ પાછળ જશે. બરાબર. કે ક્લચ અને બ્રેક બે ભેગા દબાવવાના. ભેગા નહીં, આ પગથી તમને ક્લચ ને બ્રેક જ કરવાનો છે. આ પગથી ઓકે. હા, ને ઓના માટે ખાલી લીવર જ. લીવર વાળો આમ ના આવી શકે. ઓકે, બરાબર. એટલે ઓ પગથી ક્લચ ન થવો જોઈએ, ક્લચ તો આનાથી જ થવો જોઈએ. હવે આ મેઇન છે ને ગેર છે, કોઈ પણ ગાડીમાં આ ગેર. અને સૌથી પહેલા ઉમાં જો આ અહીંયા લખેલો છે એન્જિન સ્ટાર્ટ ને સ્ટોપ, ઈ પુશ બટન છે આયરો, એને દબાવો. અત્યારે ભલે એમને હમણાં દબાવો, હમણાં ફ્રી છે એટલે એને દબાવો. આ ગાડી બંધ થઈ ગઈ, બરોબર. હવે તમને ગાડી ચાલુ કરવી હોય ને ત્યારે કઈ રીતના, આ ફ્રીમાં વચ્ચે હોય ને આમ જે થાય ને આમ, એટલે આ ફ્રી છે હમણાં ગાડી. આ હાથથી જ તમારો ગેર બદલવો જોઈએ. પપ્પાને છે ને બેઝિક જે ગેરનું છે ને ઈ મેં એમને સમજાવી દીધો કે આના ઉપરથી જે આ છે ને ચાર્ટ કાઇન્ડ ઓફ કે આનો મેપ, એના ઉપરથી આમ કરીને તમે પહેલા બીજા ગેરમાં નાખી શકો. હેન્ડ બ્રેકનો પણ બેઝિક કહી દીધો છે. અને હવે તમને કહું ને તો હવે પહેલા ગેરમાં નાખો ને તો ક્લચ કેમ આપણે હોન્ડામાં જરા ઊંચો કરીએ, હોન્ડા રાખવાનો કે ક્લચ દબાવીને પછી પહેલા ગેરમાં નાખવાનું, ધીમે ધીમે ક્લચ મૂકવાનું, લીવર. હા બસ. ને સ્ટેરિંગ. હા, ને આનામાં આ થોડીક અલગ વસ્તુ છે, નજર સામે રાખવાની. ને પપ્પા જ્યારે એમાં સ્ટાર્ટિંગ હોય ને ત્યારે શું હોય, મગજ છે ને આમાં બ્રેક નીચે જોવાનું, નીચે 3 જ વસ્તુ છે, સમજ્યા? સમજી. અને તમે જ્યારે પિંગલેશ્વરમાં હલાવી હતી ને ત્યારે હું માં નતો એટલે મેં તેમને જોયા નથી. મારી સામે તો પહેલી જ વાર અહીંયા ગાડીમાં આમ બેઠા હતા. ખાસ હલાવી જ નથી, ના હલાવી એમ જ કહેવાય, સ્ટીયરિંગ ઉપર આવ્યો જ નથી. બરોબર. હવે ડાઉન લીવર છે. હવે પેલા ખાલી ક્લચ ઊંચો કરો. આ પાવર સ્ટેરિંગ ને ઓવી નવી ગાડી છે એટલે આનામાં એટલો નહીં થાય. ખાલી ક્લચ મૂકો જરા એટલે ઓટોમેટિક આગળ હાલશે. આખો ન મૂક્યો. ઓ વાહ, કૃપા કરતા સારી હલાવી. કિનારી જોઈએ ધીમે ધીમે. હા, ને અહીંયા છોકરાઓ ક્રિકેટ રમે છે. બાકી એક્સિલેટર પહેલી વાર દબાવી એટલે બસ. હવે ક્લચ કરો, ક્લચ કર્યો, નાખો બીજા ગેરમાં. આમ બસ. હવે જાવ દો, જરાક દેવ લીવર દો. બીજા ગેરમાં છે ને એટલે સ્પીડ સાવ ધીમી થઈ ગઈ એટલે બંધ થવાના ચાન્સીસ હોય. બસ અહીંયા હવે છોકરાઓ ક્રિકેટ રમે છે. ઉભા રહો. અહીંયા બોલ એક તો અહીંયા જ આવે. હા બરોબર છે, વાંધો નથી. આમ વારો તમે સ્ટેરિંગ થી તમને અહીંયા શું મગજમાં પેલી સાઈડ છે ને એ મગજમાં એમ જ આવે જાણે બ્રેક છે, જાણે બ્રેક તરીકે મેં એક્સિલેટર દબાવી નાખેલો. તો પપ્પા એમ બહુ સારી હલાવે છે. તો આ વ્યાયામશાળા ગ્રાઉન્ડ છે ને હું શીખવા માટે સારો છે નહીં? સારો. એમાં શું એમાં વાંધો ના આવે, ટેન્શન વગર હાલે ગાડી. તો આ પપ્પા કેવી વારે છે. અને હેવી ડ્રાઈવર હોય ને છે ને બ્રેક દઈ જાવ. ક્યાં ગયો આમનું બોલ અહીંયા આવે નહીં ગાડીમાં, ના કાચ બાંચ તોડી નાખે. કાંઈ એમ ન થાય. શું લીવર હા જવા દો, વાંધો નથી. હવે તમને આનો યુઝ નથી કરવો ને તો અહીંયા સાઈડમાં જ રહી જાય. આને હટાવી જ નાખો અહીંયા, બસ અહીંયા જ એમને પડ્યો. લીવર અને એક્સિલેટર ઉપર જ. ઓ બ્રેક ને ઓ બે જ ખાલી એક્સિલેટર. હા, પપ્પાએ ગ્રાઉન્ડમાં જ સારી હલાવી. બહાર નીકળે એટલે સાપ ની જેમ હાલે આમ ને. બહાર નીકળ્યા એટલે ફિલ્મ પૂરી થઈ ગઈ. સાવ આમ રોડ ની નીચે ઉતરી જાય છે ગાડી. રોડની વચ્ચોવચ્ચ ચાલવો જોઈએ. આજુબાજુ કંઈક એમ થાય કે કોઈ નીકળતો હોય ને ટર્ન આવે તો આજુબાજુ જોવાનું ને તમને ગ્લાસ ઉપર સામેથી કે ઉમાંથી આવતો હોય ને એટલે એમ થાય કંઈક નીકળી આવશે તો પછી બ્રેકની બદલી ક્યાંક એક્સિલેટર દબાઈ જાય કે એવું કંઈક થાય ને. બસ પપ્પા કાની ગાડી પહેલી વાર બંધ થઈ ગઈ.
કૃપા જેમ જ એમણે કર્યો. કરો ચાલુ કરો. બરોબર. ક્લચ મૂકી દઉં ને હવે. ના ક્લચ કેમ, હવે ગેરમાં નાખવાની છે ને, આગળ જાવો દે. નાખો પહેલા ગેરમાં. તો કૃપા કરતા એ સારી હલાવે છે. પાછળ જોજો પહેલા તમે, કોઈ આવતો નથી ને. રિક્ષા આવે છે. હા તો એને જવા દો પછી વાત. રિક્ષાએ આ ઉભા રહ્યો, રિક્ષાએ પોતાની રીતે નીકળી જશે બિચારી. એમને ખબર છે કે આ નવા ડ્રાઈવર છે. તો બસ મિત્રો, પપ્પા બહુ જ ગોટાળા વારે છે. હવે 2-3 વાર બંધ થઈ ગઈ ગાડી જમ્પ ઉપર. ઘડી જમ્પ ઉપર આવે છે ને, એ લીવરના બદલે ઓ કરી નાખે છે. હાલો એલા લોક ખોલો, લોક. ટેન્શન થઈ આવ્યો હે? ટેન્શન તો આવે ભાઈ, આવે એક્સિલેટર, બ્રેક ને શું કહેવાય ત્રીજો ક્લચ. એમાં હજી મિસ્ટેક થાય છે. તો ઈ લીવરના લીવર દબાઈ બ્રેકની જગ્યાએ ફૂલ લીવર દબાવી દે છે, એટલે જરાક એવું થાય છે. પણ પહેલી જ વાર ડ્રાઇવિંગ સીટ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ જાય છે, એટલે ક્યાંક ઠોકાઈ જ જાય. એટલે પછી એમ પણ એવો ન થવો જોઈએ. એ તમારો મગજ હજી એમાં એવો એક્સેપ્ટ નથી કર્યો એને. ગ્રાઉન્ડમાં મેં જરાક બહુ વખાણ કરી નાખ્યા, એટલે બારે નીકળ્યા, એટલે બારે ફૂલ ફિલ્મ થઈ ગઈ. તો બસ હવે આપણને પપ્પાને પણ ગાડી શીખડાવવાની છે. જોઈએ એમને કેટલા દિવસ લાગે છે. તો બસ અહીંયા મિત્રો મમ્મી કંઈક લઈ આવી છે. શું છે? ને તું કઈ બાજુ જશ? વાહ. તો બસ મમ્મી ને પપ્પા સ્વામિના મંદિર ઇંડોળામાં જાય છે, ને આપણો આ ચીકુ જ્યુસ. એક આજનો આ દિવસ છે ને, બહુ આળસુ દિવસ છે. પપ્પાને ગાડી શીખડાવી, પછી જમ્યા કર્યા, વરી સૂઈ ગયા. વરી હમણાં પણ જરાક હું લેટ તો હતો, રીલ ને જોતો હતો, એટલે આજનો દિવસ કમ્પ્લીટલી આમ વેસ્ટ કાઇન્ડ ઓફ દિવસ જાય છે. આજનો દિવસ આખે આખો આમ જ જોઉં છે. જે કહેતો હતો ને તમને કે કોમ્પ્યુટર ખબર નહીં ચાલુ નથી થતો, તો જો આમાં વરી આ પ્રોબ્લેમ આવી છે ને, આની અંદર એરર છે ને, VGA કેબલ રિગાર્ડિંગ બતાવે છે. મતલબ VGA કેબલ લૂઝ થઈ ગયો છે કે શું છે? આવો માય ગોડ, આ મચ્છર તો જોવો યાર. શ્રાવણ મહિનો છે એટલે માખી મચ્છરનો બહુ જ ત્રાસ. અને આ હવે યાર એવા ત્રાસ છે. બાય ધ વે આપણો આ જે સ્ટેન્ડ છે ને, એ બહુ જ જોરદાર છે. આપણને જેમ આમ કરવું ને, એમ આપણે ડાયરેક્ટ મોનિટર કરી શકીએ. માંડ એક દિવસ કોમ્પ્યુટર સરખા હાલે, વળી કાંઈક ને કાંઈક એટલી પ્રોબ્લેમ ચાલુ પડી હોય કે યાર વાત ન પૂછો. ને કંટાળા આવે છે યાર. ઘરમાં પણ આજે ફૂલ એટલે ફૂલ નેક્સ્ટ લેવલના. એમ થાય છે ક્યાંક ટ્રીપ બ્રીપ કરી આવી, 10-15 દિવસ ફૂલ ફરી આવીએ, રિલેક્સ થઈ જાય, પછી ફરી પાછા કામમાં ધ્યાન દેશું. તો બસ મમ્મી પાછી આવી ગઈ છે ને, ખીચડી ચડાવી નાખી. તો આજ જમવામાં ખીચડી, બીજો શાક શેનો, અને અહીંયા આટલો બધો નાસ્તો વરી પાછો આવી ગયો છે આપણો. એક તો આમાં દાબેલી છે, અને બાકી આનામાં આ શું છે, નાન ખટાઈ, અને આ છે ટોસ. ઓ ટોસની સાઈઝ તા ને કેટલી નંઢી આ યાર. નાના ટોસ જીરાવાળા. નાન ખટાઈ પર ટેસ્ટ કરીએ. બાકી આ ટોસ્ટ છે. ટોસ્ટ તો સાવ આટલા કેટલા રૂપિયા? 45 રૂપિયા. ઓ બેબી ટોસ. હા પણ ઈ થઈ ખીચડી. હા કે ના? ડબલ મિક્સમાં બોલે છે, જેઠાલાલ જેમ કરે છે. એકદમ થઈ ગઈ ખીચડી ઈ કે પછી આમ હા ના મિક્સ કરે. ઓહો ભાઈ, આ આપણી દાબેલી ને હા મસાલો તો જો તૂટી ફૂટીને ભાઈ જોરદાર. તો બસ મિત્રો, આજનો દિવસ કંઈક આવો જ રહ્યો, અને બહુ ખાસ કંઈ હતો નહીં. આજે બહુ મજા પણ ના આવી, અને બસ બોરિંગ દિવસ હતો. પપ્પાને આપણે ગાડી શીખડાવવાનો ને એ બધો ચાલુ કર્યો. કાલે પણ આપણે જશું. તો બસ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દીધો. કોઈ પણ કારણસર તમને જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળીને નવા વિડીયો, ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.